સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 13 તાલુકાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લામાં કૃષિ વિદ્યાલય થરાદ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમને શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ અભિયાન એક ટ્રાયલ છે, જેના આધારે નીતિ આયોગ દ્વારા નીતિ ઘડવામાં આવશે. પોતાના ગામમાં કોઈ કુપોષિત ન રહે એ જોવાની જવાબદારી એક વ્યક્તિની છે. આ એક દેવી કામ છે. કોઈ એક વ્યક્તિથી આ કામ ન થઈ શકે, એટલે સૌના સહકાર અને સહયોગથી અપેક્ષા સાથે થરાદ તાલુકાને કુપોષણ મુક્ત કરવા અધિકારીઓ સાથે લોકોને પણ જોડાવા અનુરોધ કર્યો હતો. આગળ વધીને કામ કરવું પડે. હું આખી ટીમને હું તમને અભિનંદન આપીશ. અરુણાબેન, આખી ટીમને તમારી તમે ખૂબ સરસ કામ કરો છો. બધા આખી ટીમને, અહીંની બહેનોને કંઈ પણ મિશન તરીકે સોંપ્યું હોય તો એને તમે પૂરું કરો છો. અને કલેક્ટરશ્રી પણ જ્યારે વાત કરતા હોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વાત કરે, અહીંયા પ્રાંત અધિકારી વાત કરે, તો બધા અહીંયા બહેનોની ટીમની બધા તારીફ કરતા હોય છે. પરંતુ તમે જો એક પરિણામ લાવી દો ને, આની અંદર કન્ટિન્યુટી જે ગેપ પડતી હોય, નાની પણ ગેપ હોય, ગેપને જો તમે ઠીક કરી દો ને, તો કેટલું મોટું એપ્રિસિએશન મળશે આખા જિલ્લાને. અને આમાંથી શીખીને માત્ર ગુજરાત રાજ્ય નહીં, દેશની અંદર પણ બાકીના લોકો એક મોડલ રૂપ આ તાલુકો બને કે ભાઈ અહીંયા થરાદમાં થઈ શક્યું છે, તો આખા હિન્દુસ્તાનની અંદર પણ કુપોષણમાંથી મુક્ત કરી શકાય. આ માટેનું મિશન તમને મળ્યું છે. તો બાકી લોકો આમાંથી શીખીને આગળ વધશે અને બીજા લોકો માટે સરકાર આના માટેની પછી યોજના આખી બનાવશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને આમાંથી શીખે છે, જુએ છે. તમારો ટ્રાયલ છે. આ ટ્રાયલમાંથી નીતિ આયોગમાંથી પણ આવ્યા છે બધા, જે પોલિસી નિર્ધારણ કરે છે. તો અહીંથી તમારો અનુભવ ત્યાં પહોંચે, ત્યાંથી પછી આગળ વધારી શકાય. થરાદ વિસ્તારની અંદર થરાદ તાલુકાને જે રાજ્ય સરકારે આ પ્રમાણે પસંદ કર્યો છે, કલેક્ટર એનું લીડ રહી રહ્યા છે, મોનિટરિંગ પણ સતત થઈ રહ્યું છે. પરંતુ બધા એક એક વ્યક્તિ જેટલા રસ કલેક્ટરશ્રીને છે, એટલો જ રસ તમને હોવો જોઈએ, એક એક કર્મચારીને હોવો જોઈએ, તો થઈ શકે. એક વ્યક્તિ કશું ના કરી શકે. હું પદાધિકારીઓને પણ એ પ્રમાણેની ભલામણ કરીશ કે આ કામને એક દૈવી કામ છે, ભગવાનનું કામ છે એવું સમજીને પોતાના ગામને કમસે કમ નક્કી કરો. પોતાનું ગામ, એમાં કોઈ કુપોષિત નહીં રહે, એના માટે જે વ્યવસ્થા તંત્ર છે એની સાથે જોડાવો. પ્રજાનો સહયોગ જો અવેરનેસ માટેની વ્યવસ્થા કરવી પડે, એમાં બધા જોડાવો. આજના તબક્કે હું તમામ અધિકારી કર્મચારી મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પણ આપું છું કે આ કામની અંદર આપણને સૌને સફળતા મળશે. ખૂબ શુભકામનાઓ. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરંડવાલે જણાવ્યું હતું કે આજથી આગામી તારીખ 30 સપ્ટેમ્બર સુધી થરાદ તાલુકામાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના શુષ્કાંકોમાંથી 100% સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવનાર છે. આ શુષ્કાંકોની સંતૃપ્તિ માટે તારીખ 4 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2024 એમ 3 મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એક્શન પ્લાન મુજબ સંપૂર્ણતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આજે આપણે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે, એની અંદર સંપૂર્ણતા અભિયાન એટલે 6 અલગ અલગ પાસાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર આવનાર 3 મહિના સુધી સતત મહેનત કરીને સુધારો લાવવા માટે આખું તંત્ર જે છે આજથી કામે લાગવાનું છે. મુખ્યત્વે એની અંદર આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રના પાસાઓ જે છે પસંદ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે સગર્ભાઓનું નોંધણી બરાબર થાય, સગર્ભાઓની તપાસ બરાબર થાય, બાળ મૃત્યુ, શિશુ મૃત્યુ અને બાલ મરણ વગેરે ઘટે, માતા મરણ ઘટે, અને પછી કુપોષણનું રેટ ઘટે, અને સાથે સાથે સોઇલ હેલ્થ કાર્ડનું કામ થાય. તો મુખ્યત્વે આરોગ્ય અને કૃષિ આ બે ક્ષેત્રને સિલેક્ટ કરીને લગભગ 6 જેટલા પાસાઓ પસંદ કરીને 3 મહિના સુધીનો એક સતત કાર્યક્રમ આજથી આપણે શરૂ થઈ રહ્યું છે. અને આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ગણેશપુરા, મોટી પાવડ, ખાનપુરા અને લુવાણા કળશ ગામના 22 સ્વસહાય જૂથોને દરેક જૂથને ₹1,50,000 લેખે 33 લાખ રૂપિયા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ લાભાર્થીઓને માતૃશક્તિ
બાલ શક્તિ, પૂર્ણ શક્તિના પેકેટ અને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગીઓને પ્રોત્સાહિત કરી શકાય તે માટે સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતના વિભાગો દ્વારા પ્રદર્શનની સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેને અધ્યક્ષશ્રીએ મુલાકાત લીધી હતી. તેમજ ICDSના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ આહાર વાનગીઓનું નિર્દેશન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નીતિ આયોગના કન્સલ્ટન્ટ અરવિંદ કુમાર, જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI શેખ, મુખ્ય આરોગ્ય અધિકારી, પ્રોગ્રામ ઓફિસર, ICDS જિલ્લા ખેતીવાડી અધિકારી, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતામાં આજે આભ ફાટી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. થોડાક કલાકોમાં 8 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે વરસાદને પગલે દાંતામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. સિવિલમાં હોસ્પિટલમાં પાણી ભરાતા દવા અને દર્દીઓના કપડાં પણ પાણીમાં તરબોળ થયા છે. વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થતાં સિવિલમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે વધુ પડતું હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડ્યા હતા. જોકે દાંતા ગામના સરપંચે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દાંતા સિવિલ હોસ્પિટલ એ ઉકાનજલી નદીના કિનારે બનાવેલી છે. 25 વર્ષથી ગામના લોકોએ માગણી કરી છે કે સિવિલ હોસ્પિટલ એની એ જગ્યાએ ખસેડવામાં આવે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેતું નથી. આજે સવારે અમારા ઉપર ડૉક્ટરનો ફોન આવ્યો કે પાણી ખૂબ ભરાઈ ગયેલા હતા અને 4 પેશન્ટ હતા. એમાંથી 3 પેશન્ટની ડિલિવરી ગઈકાલે રાત્રે થઈ હતી. ડિલિવરી થઈ ગઈ એટલે અંદર અવાય એવું હતું નહીં. વરસાદ એટલો બધો હતો કે એટલી દોરીથી મદદથી અમે લોકો અંદર આવ્યા. અંદર આવીને ગામ લોકોને બોલાવ્યા અને એક ટ્રેક્ટર લઈ સિવિલના સ્ટાફ અને દર્દીઓને બધાને બહાર નીકાળ્યા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વર્ષોથી આ ગામના લોકોની માગણી છે કે આરોગ્ય મંત્રી પણ અગાઉ આ હોસ્પિટલની મુલાકાત કરીને ગયા અને એમણે પણ દિલાસો આપ્યો હતો. તંત્રને એવી રજૂઆત છે કે સિવિલ આ જગ્યાએથી ઉઠાવીને બહાર ગમે તે હાઈવે પર લઈ જવામાં આવે તેવી માંગ કરી હતી. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેના વિરોધને લઈને ધાનેરા સમરસતા મંચ દ્વારા કડક શબ્દોમાં વખોડીને ધાનેરા પ્રાંત કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં મીડિયા સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં શ્રીમદ ભગવદ્ ગીતાના જીવનના મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ તેવો સામાજિક સમરસતા મંચ ધાનેરા અનુરોધ કર્યો હતો. જે સમયે ધાનેરાના દરેક સમાજના આગેવાનો વડીલો હાજર રહ્યા હતા. અભ્યાસક્રમો જે દાખલ કર્યું છે એના માટે આપણે ઘણા અભિનંદન એમને આપવા જોઈએ. અમે ઘણા અભિનંદન આપીએ છીએ કે તમે દાખલ કરી અભ્યાસક્રમમાં. કારણ કે નાનપણથી જ બાળકોના આરંભની અંદર જ જો ગીતાના કહેલા સદગુણો જો બાળકના જીવનમાં આવશે તો એ દેશ માટે એક સારો દેશ, સુસંસ્કૃત દેશ, બુદ્ધિવાન દેશ અને બહાદુર દેશ બનાવશે. આગળ વધતા આપણું હિન્દુસ્તાનમાં આપણું નામ ઊંચું થાય. એટલે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રનિષ્ઠા ઊભી થવા માટે ગીતાના વિચારો જરૂરી છે. કોઈ સંપ્રદાય માટે પૂરતા રાખેલા નથી. એટલે ગીતાને આપણે એ રીતે ન જોઈએ કે એ ધર્મ માટે કહે છે. ગીતામાં ભગવાને કોઈ જગ્યાએ એમ કીધું નથી કે હું આ હિન્દુઓ માટે કહું છું. એમણે ભગવાનની ગીતામાં એટલે ભગવાન એટલે આપણે જે પૃથ્વી તત્વ કહીએ, જેને આપણે બધા ગણો કે જે ગણો એક જ છે, તો એને એમ કહ્યું કે આ માનવ માત્ર માટે હું કહેલો છું. કોઈ સંપ્રદાયને જોડી નથી કે કોઈ હિન્દુઓ માટે ફક્ત નથી કરી. આખા દેશના નહીં પણ આખા વિશ્વના માનવ માત્ર માટે જે ગ્રંથ જરૂરી છે, જે વિચારો જરૂરી છે, એ વિચારો મોડે પણ આ અભ્યાસક્રમમાં લાવવામાં આવ્યા છે. એટલે
એટલે બહુ આનંદની વાત છે. એનો જે વિરોધ થઈ રહ્યો છે, તો વિરોધ કરે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. એનો વિરોધ કોઈ પણ હિસાબે ન થવો જોઈએ, એ રહેવું જ જોઈએ. અને આવો જે વિરોધ કરે છે એની શરમમાં આવીને એને કાઢવાની જરા પણ જરૂર નથી, એ રાખવો જોઈએ એવી અમારી ઉગ્ર માંગ છે. કારણ કે આપણે તો માનીએ છીએ કે ગીતા છે ત્યાં નાતા હે, ગીતા અમારી માતા હે. અને યુવાનો ક્યું શરમાઓ, ગીતા ગાઓ और मौज मनाओ. એટલે ગીતાને ધર્મગ્રંથ તરીકે ના માનતા એ જીવન ગ્રંથ માનીએ. ગીતાની અંદર ફક્ત વાતો કરી છે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગની. આ ત્રણેય વાતો કરીને, તેના સિદ્ધાંતો અને મૂલ્યોની વાતો કરીને જીવન વિકાસ કેવી રીતે કરવો, માણસ સારી રીતે કેમ જીવન વિતાવે એની વાતો કરી છે. આપણે એ દરેક માનવ માત્ર માટે જરૂરી છે કે આ હશે તો જ ભેદભાવ, મતભેદો અને એકબીજાના વિરોધો ઓછા થશે. એટલે આપણે આ રહ્યું છે તે રહેવું જોઈએ. અભ્યાસક્રમો તેનો કોઈ પણ હિસાબે બહાર જવો ન જોઈએ. એનો અમે વિરોધનો સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ. અને એના માટે અમે કહીએ છીએ કે અમે બધા એક છીએ. આટલી મોટી સંખ્યા એક છે કે જે એનો સમાવેશ કરવા માટે રાજી છે, ખુશ છે અને એને અભિનંદન પાઠવીએ છીએ. એટલે વિરોધ પૂરા શબ્દમાં કરીએ છીએ કે એને દૂર કરવાનો કોઈ પ્રયાસ થવો ન જોઈએ, સપને પણ આવવો ન જોઈએ, નહીં તો એના પરિણામો સારા આવશે નહીં. આજે અહીં ધાનેરાના સામાજિક સમરસતા મંચ તેમજ ભારતીય સંસ્કૃતિ રક્ષા મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેનો વિષય છે કે અત્યારે આપણે ગુજરાત સરકારે આપણી વિવિધ સ્કૂલોની અંદર જે ગીતાનો અભ્યાસ દાખલ કર્યો છે એનો અમુક સંગઠનો વિરોધ કરે છે, અમુક લોકો રાજકીય રીતે અથવા કોઈ નિજી સ્વાર્થ ખાતર વિરોધ કરે છે. એના વિરોધમાં અમે લોકોએ એ વસ્તુને વખોડી કાઢીએ છીએ. એના વિરોધમાં આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે. આમાં આ બધી સંસ્થાઓ સાથે સાથે IMA ધાનેરા, બીજી પણ અનેક સંસ્થાઓ, BHP ધાનેરા, બધી સંસ્થાઓ ભેગી થઈ અને અમે આ આવેદનપત્ર આપ્યું છે. એમ શર્મા સાહેબે આગળ વાત કરી કે જે ગીતાનું જે પાઠ પઠન છે, જે ગીતાનો અભ્યાસ છે, એ કોઈ ધર્મને લગતો નથી. એ જીવનમાં ઉતારવા જેવો છે. જીવન જે સાચી શિક્ષા જો કહેવાય અને જીવન જીવન જે સાચી શૈલી છે એમાં રહેલી છે. તો એના માટે કોઈ ધાર્મિક સંગઠનને વિરોધ કરવાની કોઈ જરૂર નથી. જેમ આપણને ખ્યાલ છે કે ત્યારે મહાભારતનું યુદ્ધ થયું એ વખતે જ્યારે અર્જુન, ટૂંકમાં વાત કરું કે અર્જુન જ્યારે યુદ્ધ કરવાની ના પાડતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે સુદર્શન ચક્ર ઉઠાવ્યું. પછી અર્જુન ગળગળો થઈ ગયો અને વિચાર્યું કે જો ભગવાન આટલું એમનું વચન તોડતા હોય તો મારે કંઈક આના વિશે કરવું પડે. પછી એમણે કહ્યું કે ભગવાન તેમને પ્રશ્ન પૂછ્યા છે તે અમુક અર્જુને, અને ભગવાને તેના બધા જે જવાબ આપ્યા અને એ જવાબ છે. અને પછી અર્જુન એના જે સગાઓ હતા એમની સામે પણ લડવા માટે તૈયાર થયો. એનો મૂળ સાર એ જ છે કે તમે ધર્મની સ્થાપના કરવા માટે અધર્મી ગમે તે પછી તમારો સગો હોય પણ તેની સામે લડવું જરૂરી છે અને ધર્મની સ્થાપના કરવી જરૂરી છે. એટલે આ ગીતાએ જે સાહેબે આગળ વાત કરી એ પ્રમાણે ગીતાનું જે પઠન છે, ગીતાનો જે અભ્યાસ છે, એ દરેક સમાજ માટે, દરેક જ્ઞાતિ માટે, દરેક વર્ગ માટે સમાન છે અને કોઈ ધર્મ સાથે જોડવાની જરૂર નથી. માટે જે સરકારે જે અભ્યાસક્રમ દાખલ કર્યો છે એને અમે સપોર્ટ કરીએ છીએ અને સાથે સાથે એ ચાલુ રાખે એવી આશા રાખીએ છીએ. વિચારક અને તેજસ્વી શિક્ષણ શાસ્ત્રી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મદિવસની નજીક આવી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની હેઠળ તેમના જન્મદિવસ નિમિત્તે સાપ્તાહિક ઉજવણી કરી ઉજવવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે શ્યામા પ્રસાદ મુખર્જી એક પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી હતા. તેમના જીવન ચરિત્ર વિશે માહિતી આપી તેમનો જન્મદિવસની ઉજવણી રૂપે આજે વાવ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વાવ માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવન ચરિત્ર વિશે માહિતી આપવામાં આવી હતી. ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રદેશ અને જિલ્લાએ નક્કી કરેલું છે કે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન ચરિત્ર વિશે અઠવાડિયું ઉજવવાનું છે. એ નિમિત્તે વાવ માર્કેટયાર્ડ ખાતે બધા કાર્યકર્તાઓને સાથે બોલાવી અને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન ચરિત્રની વાત મૂકી અને શ્યામા પ્રસાદ મુખર્જીએ જે રીતે એમણે દેશ માટે એમનું બલિદાન થયું છે એવું યાદ કરીને બધા કાર્યકર્તાઓએ હર્ષ ઉલ્લાસથી ભાગ લીધો. એ બદલ ભારતીય જનતા પાર્ટી વાવનો ખૂબ ખૂબ આભાર માનું છું. બનાસકાંઠા જિલ્લાના વાવમાં એક પિતાએ તેમની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી, જેમાં વાવ તાલુકાના આરોગ્ય વિભાગમાં MPHWમાં નોકરી કરતા દિનેશભાઈ આચાર્યએ તેમની દીકરીના જન્મદિવસ નિમિત્તે વાવના બસ સ્ટેશનમાં 500થી વધારે ફ્રી વૃક્ષોનું વિતરણ કરી એક નવી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે થોડાક દિવસો અગાઉ આપણા વિસ્તારમાં 46 ડિગ્રીથી વધારે તાપમાનમાં
આપણે હેરાન થયા હતા, ત્યારે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોના કોન્સેપ્ટ સાથે લોકો પણ આ રીતે ઇકો ફ્રેન્ડલી જન્મદિવસની ઉજવણી કરે તે માટે આ અભિયાન હાથ ધર્યું હતું. આમ તો કહેવાય છે કે આપણે આપણા જીવનમાં દરેક વર્ષે જન્મદિવસ નિમિત્તે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને પ્રકૃતિએ આપણી ઉપર કરેલ અસંખ્ય ઉપકારના બદલામાં પ્રકૃતિને કંઈક આપવું જોઈએ. આજ રોજ મારી દીકરીના જન્મના 2 વર્ષ પૂર્ણ થયેલા એ નિમિત્તે 500થી વધારે વૃક્ષો વાવ બસ સ્ટેશન વિસ્તાર છે તેમાં વિતરણ કર્યા અને ત્યાં આવેલી બસો અને ત્યાં લઈ રહેલા લોકોને ફ્રીમાં વૃક્ષો આપ્યા. કારણ કે પ્રકૃતિ આપણને ખૂબ આપ્યું છે, તો આપણે પણ એક ફરજ બને કે આપણે પ્રકૃતિને કંઈક આપીએ. તો એ વિચાર સાથે અને આવનારી જે પેઢી છે એ પણ કંઈક શીખે આમાંથી કે વૃક્ષો પણ આપણે વાવવા જોઈએ. આવી ગરમી 44 ડિગ્રી આપણે ગરમી જોઈ, તો આ નિમિત્તે દીકરીના જન્મદિવસ નિમિત્તે વાવની અંદર ફ્રીમાં વૃક્ષોનું વિતરણ કરવામાં. સમગ્ર જિલ્લા માટે નર્મદા કેનાલ જીવાદોરી સમાન છે, પરંતુ નર્મદા ડિસ્ટ્રિક્ટ તેમજ માઇનોર કેનાલના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓની મિલીભગતના લીધે કેનાલ ભ્રષ્ટાચારની કેનાલ સાબિત થઈ રહી છે. ત્યારે સુઈગામ તાલુકાની ભરડવા ડિસ્ટ્રીબ્યુટરની સુઈગામ માઇનોર કેનાલના કામમાં બેદરકારી સામે આવી હતી, જેમાં ઘટના સ્થળની યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલના પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં સુઈગામ માઇનોર કેનાલમાં જ્યાં જુઓ ત્યાં તિરાડોના પોપડા તેમજ અનેક જગ્યાએ સિમેન્ટના વાટા જોવા મળ્યા હતા. જોકે તે દરમિયાન સુઈગામ માઇનોર કેનાલ પરથી પસાર થતા વિસાભાઈ લક્ષ્મણભાઈ રાજપૂતે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું કે સુઈગામ માઇનોર કેનાલનું કામકાજ છેલ્લી ગુણવત્તાનું થઈ રહ્યું છે. કેનાલનું કામ પૂર્ણ થતાં પહેલા ભૂવાઓ પડવાનું ચાલુ થયું છે, તેમજ ગુણવત્તા વગરની કામગીરી થયા હોવાના આક્ષેપો ખેડૂતે કર્યા હતા. તો બીજી બાજુ કેનાલનું કામ પૂર્ણ થશે અને ફરી વરસાદ આવશે અને કેનાલ તૂટવાથી ખેડૂતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સત્વરે ખેડૂતે ઉત્તમ કક્ષાનું મટીરિયલ વાપરી યોગ્ય કામગીરી કરવાની માંગ કરી હતી. વધુમાં આ મામલે ઉચ્ચ અધિકારી યોગ્ય કામગીરી કરાવવામાં સહભાગી નહીં બને તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતે ઉચ્ચારી હતી. વિશાભાઈ લક્ષ્મણભાઈ રાજપૂત, સોઈગામ દેવપુરા સોઈગામ કેનાલનું કામ અત્યારે હાલની તારીખમાં એકદમ છેલ્લી ગુણવત્તાનું કામ ચાલી રહ્યું છે. હજી કેનાલ બાંધી ચાલુ કરી નથી અને ભૂવા પડવાના ચાલુ થઈ રહ્યા છે. એકદમ માટીકામ પણ બરાબર કર્યું નથી, પછી આરસીસી પણ બરાબર કર્યું નથી. કેનાલનું કામ અત્યારે જો આવી જ રીતે કામ થશે અને જ્યારે કેનાલોની અંદર પાણી છોડવામાં આવશે અને એ કેનાલો જ્યારે તૂટશે ત્યારે ખેડૂતોને રાતના પાણીએ રોવાનો વારો આવશે. તો આના વિશે નર્મદા કેનાલના અધિકારીઓ સાઈડ ઉપર કોઈ આવતા નથી, કોન્ટ્રાક્ટરો કોઈ વાત સાંભળતા નથી. ખેડૂતોને અહીંયા કેટલી મુશ્કેલી છે એ આપ જોઈ રહ્યા છો. મીડિયાની સમક્ષ મીડિયા બોલાવવાનું કારણ એ જ છે કે અત્યારે અહીંયા આગળ કોઈ કહેતા કોઈ અધિકારીઓ નર્મદાના અધિકારીઓ કોઈ આ બાજુ તપાસ કરવા પણ આવતા નથી. કોન્ટ્રાક્ટરોને કહીએ તો કોન્ટ્રાક્ટરો એમ કહે છે કે અમે અમારી રીતે કામ કરીએ છીએ, બરાબર. કોન્ટ્રાક્ટરો પણ કોઈ વસ્તુ સાંભળતા નથી. કામગીરીમાં ફોલ્ટ શું છે? કામગીરીમાં ફોલ્ટ, કામગીરી માટીકામ બરાબર થયેલું નથી, આરસીસી કામ બરાબર થયેલું નથી. અને અત્યારે ખાલી આટલો 2-3 ઇંચ વરસાદ પડવાથી જો નહેરની અંદર સિટીની અંદર જેમ ભૂવા પડે એમ ધુવા પડવાના ચાલુ થઈ ગયા છે. તો એ પછી આગળ જતા શું આની પરિસ્થિતિ શું કેટલી ખરાબ આવશે? માંગ શું છે તમારી? માંગ અમારી એ છે કે આ પાણી સારું, આ કેનાલનું કામ સારું થાય, બરાબર છે. સારું કામ નહીં થાય તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે. અને જો કામગીરી નહીં કરવામાં આવે તો? જો કામગીરી નહીં કરવામાં આવે તો રાજ્ય સરકારે જે કોઈ ખર્ચા કર્યા છે એ ખર્ચા એકદમ નિષ્ફળ જશે. અમારી કામગીરી વિશે જો આગળ આ જતો જો આવતી છે, અત્યારે આટલા વરસાદે જો ભૂવા પડવાના ચાલુ થઈ ગયા હોય તો પછી આગળ જતો વરસાદ આવશે, પાણીની કેનાલોની અંદર પાણી જ્યારે છોડવામાં આવશે ત્યારે કેનાલોની પરિસ્થિતિ કેવી હશે? ખેડૂતોના ખેતરોમાં પાણી જતા રહેશે, બરાબર છે. હા, અને અમે આંદોલન કરશું, ગાંધીજીના માર્ગે આંદોલન કરશું અને આ કામ સારું ગુણવત્તાવાળું કામ થવું જોઈએ. એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓ માટે સતત કાર્ય કરતું સંગઠન છે અને વિદ્યાર્થીઓ માટે હંમેશા અડીખમ રહે છે, તેમજ રાષ્ટ્રહિતના કાર્યોમાં સતત આગવું હોય છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ગર્વ અપાવનાર યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીને તેમની પુણ્યતિથિ પર પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે થરાદ વાવ સોઈગામ બાબર ભાગના સંયોજક અને થરાદ નગર મંત્રી રાજેશભાઈ જોશી નાનોલ, અરવિંદભાઈ પુરોહિત, વિશાલપુરી,
રીતેશભાઈ, બકીમભાઈ, રાજુભાઈ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને પુષ્પમાળા અર્પણ કરી હતી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.